Hello students, good morning. Myself Meenakshi Trivedi, and today we are going to study advantages and the disadvantages of company form of organizations. બહુ લાંબા ટાઈમ પછી આજે મારો લેક્ચર આવેલો છે કંપની લોનો સીએલનો લેક્ચર. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમને એક બ્રેક પડ્યો છે એની અંદર. ઇનિશિયલી આપણે જે કોઈ વિડીયોઝ અપલોડ કરેલા છે એની અંદર હતું ઇન્ટ્રોડક્શન્સ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની ઓર ધ રીઝન ફોર ઇમર્જન્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની શું છે અને જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ કેવી રીતના આવ્યું, ડેફિનેશન ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની, અને લાસ્ટ આપણે લોકોએ જોયું હતું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. કેરેક્ટરિસ્ટિક્સનો વિડીયો 2 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે મેં છોકરાઓ. સો આપણે ઓલ ટુગેધર આટલા ટોપિક આપણે અંદર જોયા છે. બધા વિડીયોઝનું તમને બ્રીફ ઓવરવ્યૂ આપી દઉં છું, બ્રીફ આઈડિયા આપી દઉં છું ટૂંકાણની અંદર. ફર્સ્ટ આપણે લોકોએ જોયું હતું કે ભાઈ ઇનિશિયલી બિઝનેસ કેવી રીતના સ્ટાર્ટઅપ થયો, કોમન મીડિયમ ઓફ એક્સચેન્જ મની ઇન્ટ્રોડ્યુસ થયું. સૌથી પહેલાં એકાંકી પેઢીની શરૂઆત થઈ, સોલ પ્રોપ્રાઇટરશિપ. ફર્સ્ટ ઓફ ઓલ દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી partnership came into an existence in order to meet the additional requirement of the capital. શરૂઆત એકાંકી પેઢીથી થઈ હતી, પછી મૂડીની જરૂરિયાત ઊભી થતાં ભાગીદારી પેઢીનો ધંધો અસ્તિત્વમાં આવ્યો. એવી જ રીતના આ બધા અન્ય ધંધાઓ છે, એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી, એના મેજર 2 ડ્રોબેક્સ વેર ધેર. 2 ડ્રોબેક્સ હતા એના, અનલિમિટેડ લાયબિલિટી અને લિમિટેડ કેપિટલ. અમર્યાદિત જવાબદારી અને મર્યાદિત મૂડી. આ 2 એમના મોટા લૂફોલ્સ હતા, મોટી ઉણપ હતી આ ધંધાના પ્રકારની. એ ઉણપને દૂર કરતો એક ધંધો એક નવો પ્રકાર, ડિફરન્ટ ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ વિચ બેઝિકલી eliminate these 2 loopholes, that is unlimited liability and the limited capital. So this particular form of the business organization is known as company form of organization. જે એક નવો ધંધાનો પ્રકાર ભાગીદારી પેઢી પછી અસ્તિત્વમાં આવ્યો એ હતું જોઈન્ટ સ્ટોક કંપની, જ્યાં મર્યાદિત જવાબદારી છે અને યુ કેન એબલ ટુ જનરેટ ધ હ્યુજ કેપિટલ રિસોર્સિસ, જ્યાં તમે બહુ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકો છો. સો જોઈન્ટ સ્ટોક કંપનીનું એક ઇન્ટ્રોડક્શન આપણે જોયું, એની ડેફિનેશન વ્યાખ્યા કંઈક આવી જોઈતી. Company is an association of the people who work together and come together and work together for the achievement of common objective, that is the maximization of profit. તો કે ભાઈ કંપનીની વ્યાખ્યા કંઈક આપણે એવી જોઈતી કે કંપની એક એવો ધંધાનો પ્રકાર છે જ્યાં લોકો સાથે મળી અને સાથે ભેગા મળી અને કામ કરે છે એક કોમન હેતુથી, અને એ કોમન હેતુ છે નફાની વધારો, નફાની કમાણી, નફામાં વધારો. સો આપણે લોકોએ કીધું કે કંપની ઇઝ એન એસોસિએશન ઓફ ધ પીપલ. એસોસિએશન એટલે જૂથ. કંપની એક લોકોનું જૂથ છે. વેર ધ પીપલ કમ ટુગેધર એન્ડ વર્ક ટુગેધર, જ્યાં લોકો સાથે મળી અને કામ કરે છે ઇન ઓર્ડર ટુ અચીવ મેક્ઝિમમ પ્રોફિટ. શું કરવા માટે ભેગા મળીને કામ કરે છે? તે કે નફામાં વધારો કરવાના હેતુથી. ક્લિયર? નેક્સ્ટ આપણે લોકોએ બધી કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી. કેરેક્ટરિસ્ટિક્સ મેં એ ટાઈમ પણ રિપીટ કરાવેલી હતી તમને 2 વિડીયોઝની અંદર. કેરેક્ટરિસ્ટિક્સ ડિવાઈડ થયેલી છે. ક્લિયર? સો આજે આપણે આટલું બ્રીફિંગ કમ્પ્લીટ કર્યું છે અને નાવ વી આર પ્રોસીડિંગ ફર્ધર. નેક્સ્ટ ટોપિક આપણે લોકો આજે કંપનીઝ એક્ટનો સ્ટાર્ટ કરીએ છીએ. જોઈન્ટ સ્ટોક કંપનીનો આપણે આ નેક્સ્ટ ટોપિક આજે સ્ટાર્ટ કરીએ છીએ. દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. એડવાન્ટેજીસનો મતલબ છે લાભ, બેનિફિટ. Advantages of joint
જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીના લાભો કયા કયા છે? ફર્સ્ટ વન, that is the financial strength. In a company form of the organizations, you can easily accumulate a huge capital resources, financial resources via via issue of shares and security. અહીંયા શું કહેવામાં આવે છે? ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ. ફાઇનાન્શિયલ એટલે નાણાકીય અને સ્ટ્રેન્થ એટલે સદ્ધરતા. કંપની એક એવો ધંધાનો પ્રકાર છે વેર યુ આર એબલ ટુ જનરેટ કેપિટલ ઇન અ હ્યુજ પ્રપોર્શન્સ. કંપની એક એવો ધંધાનો પ્રકાર છે જ્યાં બહુ જ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાય છે. અહીંયા જ્યારે પણ કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, કંપની ઇશ્યુ શેર્સ એન્ડ ધ સિક્યોરિટીઝ ઇન ધ માર્કેટ. જ્યારે પણ નાણાંની જરૂરત ઊભી થાય છે, કંપની છે એ શેર બહાર પાડે છે. એન્ડ ધ પીપલ હુ વિશ ટુ ઇન્વેસ્ટ ઇન અ કંપની સબસ્ક્રાઇબ ફોર ધ સેમ. જે વ્યક્તિને કંપનીમાં રોકાણ કરવું છે એમાં એ સબસ્ક્રાઇબ કરવું એટલે ભરણું ભરવું. એ લોકો એમાં ભરણું ભરે છે. સો ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ, નાણાકીય સદ્ધરતા. કંપની ઇઝ ધ મોસ્ટ sound form of the business organization, financially sound form of the business organization. ધંધાનો ખૂબ જ સદ્ધરતાવાળો પ્રકાર હોય તો એ કંપની છે, કારણ કે કંપનીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી ઊભી કરી શકાય છે. મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાય છે અને સરળતાથી ઊભી કરી શકાય છે. ક્લિયર? સો પબ્લિક કંપની કેન અકમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું. હ્યુજ એટલે બહુ મોટા પ્રમાણમાં. ફાઇનાન્શિયલ રિસોર્સિસ એટલે નાણાકીય પરિબળ. કંપની એક એવો ધંધાનો પ્રકાર છે જે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય પરિબળો ઊભા કરી શકે છે. ઇટ્સ કેપિટલ એટલે મૂડી. ઇટ્સ કેપિટલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ શેર્સ ઓફ અ સ્મોલ ડિનોમિનેશન. ડિનોમિનેશનનો મતલબ છે વેલ્યુ, ભાવ. કંપનીના શેર નાની મૂળ કિંમતમાં વેચાયેલા હોય છે, તો શેરની મૂળ કિંમત ઓછી હોય છે એટલે લોકો ઇઝીલી ખરીદી શકે છે. સ્મોલ ડિનોમિનેશન, સો પીપલ કેન ઇઝીલી સબસ્ક્રાઇબ ફોર ધ સેમ. ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇકોનોમીઝ ઓફ સ્કેલનો મતલબ છે જથ્થાબંધ ઉત્પાદનનો લાભ. ઇકોનોમીઝ ઓફ સ્કેલનો મતલબ છે જથ્થાબંધ ઉત્પાદનનો લાભ. ડ્યુ ટુ અવેલેબિલિટી ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ કેપિટલ, બેનિફિટ ઓફ ઇકોનોમિક ઓફ સ્કેલ કેન બી ઓબ્ટેન્ડ. અહીંયા શું કહે છે? પહેલું જ વસ્તુ અગત્યની એ છે મૂડી. કાલ સવારે તમે કોઈ પણ કાર્ય કરશો, સૌથી પહેલી જરૂરત શેની પડશે? મૂડી, કેપિટલ. Whatever work you wish to undertake, whether it is a trading or it's a manufacturing, first and the foremost requirement is to have a capital on your hand. સૌથી પહેલી વસ્તુ તમારે શું જોશે? તમારા હાથ ઉપર પૈસા જોશે. પૈસા હશે તો જ તમે ઉત્પાદન કરી શકશો. અને અહીંયા તો જથ્થાબંધ ઉત્પાદનની વાત થાય છે, તો એનો મતલબ શું થશે કે તમને જથ્થાબંધ ઉત્પાદન કરો છો. ઇફ યુ વિશ ટુ પ્રોડ્યુસ ઇન ધ માસ, યુ રિક્વાયર ટુ પરચેઝ રો મટીરિયલ ઇન અ બલ્ક. તમને જથ્થાબંધમાં ઉત્પાદન કરવું છે તો તમારે શું કરવું પડશે? બહુ મોટી ક્વોન્ટિટીની અંદર તમારે રો મટીરિયલ, બલ્ક એટલે જથ્થાબંધ કાચો માલ ખરીદવો પડશે. ઝાઝા બધા મશીન્સ જોશે, લેબર જોશે, કામદારો, લેબર મીન્સ કામદારો જોશે. તો બધી વસ્તુ માટે જરૂર શેની પડશે? મૂડી, કેપિટલ. સો અહીંયા જથ્થાબંધ ઉત્પાદન શક્ય છે. શું કામ એને? કારણ કે ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન કેપિટલ ઇઝ ઇઝીલી અવેલેબલ. મૂડી સરળતાથી ઊભી કરી શકાય છે કંપનીની અંદર, એટલે જથ્થાબંધનું ઉત્પાદન પોસિબલ છે. હવે ઇફ યુ પ્રોડ્યુસ ઇન અ માસ, હાઉ ઇટ ગોના બેનિફિટ્સ યુ? તમે જથ્થાબંધ ઉત્પાદન કરો છો તો તમને કેવી રીતના એ લાભ આપે છે? તમે જથ્થાબંધની અંદર ઉત્પાદન કરો છો તો તમને લાભ શું મળે છે? કે ઇટ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ. સો જથ્થાબંધની અંદર તમે ઉત્પાદન કરો છો તો એનો મહત્ત્વનો લાભ શું છે?
તમારી ઉત્પાદક ખર્ચમાં ઘટાડો. પ્રોડક્શન કોસ્ટ ગોઝ ડાઉન. તમારી ઉત્પાદન ખર્ચ ઓછી થાય છે. તમારો ઉત્પાદક ખર્ચ ઓછો થાય છે. ઇટ મીન્સ યુ કેન રિડ્યુસ ધ પ્રાઇસીસ. તમને ઉત્પાદક ખર્ચ ઓછો પડે છે એટલે તમે એનો ભાવ પણ ઓછો રાખો છો. સો ભાવ ઓછો હશે એટલે નેચરલી ડિમાન્ડ વધશે. ભાવ ઓછો છે એટલે માંગ વધશે. તમારી કંપનીની ડિમાન્ડ વધશે કારણ કે એવી જ પ્રોડક્ટ બીજી કંપની છે એ મોંઘી આપે છે. વાય વી યુઝ ટુ પરચેસ ધ થિંગ્સ ફ્રોમ બિગ બજાર એન્ડ ડીમાર્ટ? Because we receive the things at the lowest price then the departmental store. આપણી ઘરની બાજુના કિરાણા કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરતાં આપણને ત્યાં સસ્તામાં મળે છે. શું કામ એને સસ્તામાં મળે છે? કારણ કે એ લોકો બલ્ક પરચેસ કરે છે, જથ્થાબંધ ખરીદી છે, એટલે જથ્થાબંધ ખરીદી સસ્તી પડે છે. તે સસ્તામાં ગ્રાહકને આપે છે. સસ્તામાં પડે છે એટલે ડિમાન્ડ પ્રોડક્ટની વધારે છે. ડિમાન્ડ વધારે છે એટલે પ્રોફિટ વધારે છે. ક્લિયર? સો ઇકોનોમી ઓફ સ્કેલનો બેનિફિટ શું થશે? જથ્થાબંધ ઉત્પાદનનો લાભ. આ વસ્તુ કોણ લઈ શકશે? કે જેની પાસે ખૂબ મોટા પ્રમાણમાં મૂડી છે. ખૂબ મોટા પ્રમાણમાં મૂડી છે તો એ કોની પાસે છે? વેધર ઇટ ઇઝ અવેલેબલ વિથ ધ સોલ પ્રોપ્રાઇટર, પાર્ટનરશિપ ઓર જોઈન્ટ સ્ટોક કંપની. તો કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની. મોટા પ્રમાણમાં મૂડી કોની પાસે અવેલેબલ છે? તો કે જોઈન્ટ સ્ટોક કંપની પાસે. ન તો ભાગીદારી પેઢી પાસે, ન તો એકાંકી પેઢી પાસે. લિમિટેડ લાયબિલિટી. થર્ડ પોઈન્ટ, લિમિટેડ એટલે મર્યાદિત, લાયબિલિટી એટલે જવાબદારી. The liability of the members of a company is limited to the extent of unpaid amount of shares held by them. તો અહીંયા શું કહે છે? લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી. તો કહે કે ભાઈ ઇન અ કંપની ફોર્મ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન liability of the member is limited up to the unpaid amount on a share or up to the number of the share held by the particular member. અહીંયા કંપનીની અંદર સભ્યોની જવાબદારી મર્યાદિત છે. કેટલી મર્યાદિત છે? કે સભ્યો જેટલી રકમનું રોકાણ શેરમાં કરે છે એટલી, કાં તો જેટલી મૂળ કિંમતના શેર ખરીદે છે એટલી. સપોઝ એબીસી કંપનીની અંદર 100 રૂપિયાનો એક શેર છે, તમે 3 શેર ખરીદો છો. ઇટ મીન્સ યુ હેવ ઇન્વેસ્ટેડ 300 રૂપીસ. 300 રૂપિયા તમે રોકાણ કરેલું છે તો તમારી જવાબદારી કેટલી રહેશે? 300 સુધીની. સો કંપનીની અંદર શું રહેશે? લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી. Liability of the members is limited up to the number of the share held by the particular member or unpaid amount on share. મૂળ કિંમતના જેટલા રૂપિયા ભરી દીધા છે એટલી જવાબદારી નથી. ચૂકવવાના બાકી છે એ જ તમારી જવાબદારી રહેશે. અફિશિયન્ટ મેનેજમેન્ટ. અફિશિયન્ટ એટલે સક્ષમ, મેનેજમેન્ટ એટલે સંચાલન. સક્ષમ સંચાલન છે કંપનીની અંદર. A company can employ a specialist in a different area. Employ એટલે કે નોકરી પર રાખવા. A company can employ a specialist in a different area of a business. Combined experience and the judgment of the director result in a balanced and the rational decision. Rational એટલે logical અને decision એટલે નિર્ણય. શું કહે છે? એફિશિયન્ટ મેનેજમેન્ટ, સક્ષમ સંચાલન. કંપનીનું સંચાલન એકદમ સક્ષમ હશે. ઘરેલું બિઝનેસ જેવું, સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢીમાં જેમ ઘરેલું મેનેજમેન્ટ હશે એવું નહીં. મેનેજમેન્ટ વુડ બી પ્રોફેશનલ વન. એકદમ પ્રોફેશનલ મેનેજમેન્ટ હશે. શું કામ એને? બિકોઝ ધ કંપની કેન હાયર ધી એમ્પ્લોઈઝ, બેસ્ટ એમ્પ્લોઈઝ એન્ડ ધી ઓફિસર્સ. કંપની છે એ સારામાં સારા હાઈલી એજ્યુકેટેડ અને હાઈલી ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ્ડ એમ્પ્લોઈઝને નોકરી પર રાખી શકશે. કારણ કે એની પાસે શું છે? ખૂબ મોટા પ્રમાણમાં મૂડી છે એટલે પગાર સારો ચૂકવી શકશે. તમે સપોઝ સોલ પ્રોપ્રાઇટરશિપ એકાંકી પેઢી ચલાવો છો. કેન યુ હાયર ધ મેનેજર ફ્રોમ IIM? IIM ગ્રેજ્યુએટ્સને કેન યુ હાયર? નો, બિકોઝ યુ આર નોટ એબલ ટુ મેક અ પેમેન્ટ. પણ રિલાયન્સ હોત તો યસ, રિલાયન્સ કંપની કેન ડુ ઇટ. ક્લિયર? કારણ કે મૂડીની અવેલેબિલિટી ત્યાં વધારે છે એટલા માટે. ક્લિયર?
સો અફિશિયન્ટ મેનેજમેન્ટ શું કામ એને કંપનીનું સંચાલન સક્ષમ હશે, સારું હશે, કારણ કે દે હાયર ધ બેસ્ટ એમ્પ્લોઈઝ, highly qualified and experienced employees, so that they can manage the company in a well professional manner. ફિફ્થ પોઈન્ટ છે સ્ટેબિલિટી. આ આપણે પોઈન્ટ જોઈ લીધો છે કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ પરપેચ્યુઅલ સક્સેશન સેમ પોઈન્ટ છે. એક જ પોઈન્ટ યાદ રાખશો તો ચાલશે. આ સેમ પોઈન્ટ તમે એડવાન્ટેજીસમાં લખી શકશો અને સેમ પોઈન્ટ તમે કેરેક્ટરિસ્ટિક્સમાં પણ લખી શકશો. કંપની ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ એન્ડ ધ enduring form of the business organization, so it can take and realize the long term objects and the plan. શું કહે છે? સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા. કંપની સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે. એની સ્થિરતા છે એટલા જ માટે લાંબા ગાળાના હેતુઓ અહીંયા સર કરી શકાય છે, બનાવી શકાય છે. સો company is the most stable form of the business organization, so you can set a long term objects, you can prepare the plan and the strategy for achieving the same. ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. આ સેમ પોઈન્ટ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં પણ જોયો હતો. એ જ પોઈન્ટ આપણે શેમાં જોઈએ છીએ? એડવાન્ટેજીસમાં. ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર એટલો મતલબ છે, ટ્રાન્સફરેબિલિટી એટલે ફેરબદલી, શેરની ફેરબદલી. Shares of a public limited company are freely transferable, so no need to obtain the permission from the company if you wish to dispose of your shares. So whenever you wish to dispose of the shares, you can do it and you can get back your investment immediately. Transferability of share, શેરની ફેરબદલી. અહીંયા કંપનીની અંદર શેરની ફેરબદલી મુક્તપણે છે. સો શેર ધારકોએ બંધાયેલા નથી રોકાણથી. જ્યારે પણ શેર ધારકોને પોતાના પૈસા પાછા જોઈએ છે ત્યારે એ પૈસા પાછા લઈ શકે છે. શેર માર્કેટમાં વેચી દેશે અને પૈસા પાછા, રોકાણ ગમે ત્યારે એને પાછું મળવું જોઈતું હોય તો લઈ શકે છે. હાઈલી લિક્વિડ અસેટ્સ, પ્રવાહી મિલકત જેને તમે કહો છો એ, કે ઝડપથી એને કેશમાં રૂપાંતર કરી શકાય. ક્લિયર? સો ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ ઓફ પબ્લિક કંપનીઝ આર ફ્રીલી ટ્રાન્સફરેબલ. જાહેર કંપનીના શેરની ફેરબદલી મુક્તપણે થઈ શકે છે. સો ગમે ત્યારે શેરધારકોને શેર વહેંચી દેવા છે તો એ વહેંચી દેશે અને પોતાનું રોકાણ પાછું મેળવી શકશે. ડિફ્યુઝડ રિસ્ક. ડિફ્યુઝડ એટલે વહેંચણી, વહેંચાઈ જવું. ડિફ્યુઝ થઈ જવું એટલે વહેંચાઈ જવું, બહુ બધા ભાગમાં વહેંચાવું. રિસ્ક એટલે જોખમ, જોખમની વહેંચણી. In a company form of the organization, risk of loss is spread over the large number of shareholders. જ્યારે એકાંકી પેઢીમાં શું છે? In a sole proprietorship, if you incur a loss, then you are the only party to suffer the things. એકાંકી પેઢીની અંદર શું છે? જો નુકસાન થશે તો તમારે એકને જ એ વસ્તુ સફર કરવાની રહેશે. ભાગીદારી પેઢીની અંદર 2-3 જે ભાગીદારો હશે એના વચ્ચે જ નુકસાનની વહેંચણી થશે. પણ ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન લાર્જ નંબર ઓફ ધ શેર હોલ્ડર્સ આર ધેર. કંપનીની અંદર બહુ મોટા પ્રમાણમાં શેર ધારકો હોય છે. તો કાલ સવારે કંપનીમાં જો નુકસાન થશે તો નુકસાનની વહેંચણી તમામ શેર હોલ્ડર્સમાં થશે. તો વ્યક્તિગત નુકસાન કેવું આવશે? ઓછું આવશે. ક્લિયર? સો 2 જણા હોય અને 100 રૂપીસનું શેરિંગ કરવાનું હોય અને 50 જણા હોય અને 100 રૂપીસનું શેરિંગ હોય તો શેરિંગ ઘટી જશે, લોકો વધશે. સો અહીંયા શું કહે છે? ડિફ્યુઝડ રિસ્ક, જોખમની વહેંચણી. અહીંયા ખૂબ બધા શેર ધારકો છે એટલે કંપનીમાં જ્યારે ક્યારેય નુકસાન થાય, ઇફ ધ કંપની ઇન્કર લોસ ધેન એવરી શેર હોલ્ડર્સ આર રિસ્પોન્સિબલ ટુ બેર ઇટ. અહીંયા જો કંપની નુકસાન કરશે તો તમામ શેરધારકો છે એ નુકસાન સહન કરવા માટે જવાબદાર છે. સો કાલ સવારે નુકસાન થશે તો બધા વચ્ચે નુકસાનની વહેંચણી થશે. નેક્સ્ટ છે અકોમ્યુલેશન ઓફ રિસોર્સિસ. અકોમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું. ક્લિયર? રિસોર્સિસ એટલે પરિબળ. અહીંયા શું કહેવામાં આવે છે? સૌથી વધારે અહીંયા ઝડપથી અને સરળતાથી શું ઊભું કરી શકાય છે? મૂડી.
કંપનીની અંદર ઝડપથી અને સરળતાથી ઊભું થઈ શકે એવી કઈ વસ્તુ છે તો કે મૂડી છે તો બીજી બધા પરિબળો એમનામ જ આવી જશે. મૂડી છે તમારી પાસે તો રો મટીરિયલ પરચેસ થઈ જશે. હા, તમારી પાસે મૂડી છે તો તમારે તરત જ મશીન્સ પરચેસ કરવા હશે, થઈ જશે. હા, તો અકમ્યુલેશન ઓફ રિસોર્સિસ, ધંધાના જે કોઈ પરિબળો છે, ધંધામાં જોઈતી વસ્તુઓ છે, સરળતાથી અહીંયા ઊભી થઈ શકે છે. Because of the limited liability and the transferability of shares, joint stock company is able to create the huge economic resources in the form of large capital. અહીંયા સૌથી મોટા પ્રમાણમાં મૂડીની અવેલેબિલિટી છે. મૂડી અવેલેબલ છે. શું કામ એને? કારણ કે કંપનીની અંદર મોટા બે બેનિફિટ છે, લિમિટેડ લાયબિલિટી એન્ડ ધ ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર. કંપનીના બે મેજર બેનિફિટ છે. એક તો મર્યાદિત જવાબદારી અને ગમે ત્યારે રોકાણ કાઢવું છે તો શેર વેચી દેવા, દેટ ઇઝ ધ ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર. આ બે મહત્ત્વના એવા મુદ્દાઓ છે જેને લીધે કંપનીમાં રોકાણકારો સરળતાથી કન્વિન્સ થઈ જાય છે રોકાણ કરવા માટે, જેથી કરીને રોકાણકારો સરળતાથી રેડી થઈ જાય છે કંપનીમાં મૂડી રોકવા માટે, શેરમાં મૂડી રોકવા માટે, શેર ખરીદવા માટે. એટલે સૌથી મોટી પ્રમાણમાં મૂડી અને સરળતાથી અને ઝડપથી મૂડી ક્યાં ઊભી કરી શકાય છે? કંપનીમાં. કંપનીમાં મૂડી ઝડપથી અને સરળતાથી ઊભી થાય છે એટલે જ બીજા બધા પરિબળો પણ ઝડપથી ઊભા કરી શકાય છે. નેક્સ્ટ અને લાસ્ટ છે દેટ ઇઝ ધ ડેમોક્રેટિક સેટઅપ. ડેમોક્રેસી એટલે લોકશાહી. કંપની અહીંયા એમ કહેવામાં આવે છે કંપની ઓપરેટ્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસી. દેટ મીન્સ each and every individual has a right to express his or her opinion, right to take participation in the decision making. અહીંયા શું કહેવામાં આવે છે? ડેમોક્રેટિક સેટઅપ, લોકશાહીતા. કંપની લોકશાહીના સિદ્ધાંત ઉપર ઓપરેટ થાય છે, ચાલે છે. કંપની લોકશાહીના સિદ્ધાંત ઉપર ચાલે છે. એનો મતલબ એવો છે કે કંપનીની અંદર હરેક સભ્યોને, ઈચ એન્ડ એવરી મેમ્બર એટલે સભ્યો, હરેક સભ્યોને નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. ક્લિયર? સો ડેમોક્રેટિક સેટઅપ. અહીંયા કોઈ એક વ્યક્તિ કે એક ગ્રુપ નિર્ણય નહીં લે, પણ અહીંયા હરેક શેરધારકને મત આપી અને પોતાનો નિર્ણય જણાવવાનો અધિકાર છે. સો hereby we are completing advantages of the company form of organization. અહીંયા આપણે એડવાન્ટેજીસ કમ્પ્લીટ કર્યા કંપનીના. ફર્સ્ટ, ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ, નાણાકીય સદ્ધરતા, ઇકોનોમીઝ ઓફ સ્કેલ, જથ્થાબંધ ઉત્પાદનનો લાભ, લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી, એફિશિયન્ટ મેનેજમેન્ટ, સક્ષમ સંચાલન, સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા, ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર, શેરની ફેરબદલી, ડિફ્યુઝડ રિસ્ક, જોખમની વહેંચણી, અકમ્યુલેશન ઓફ રિસોર્સિસ એટલે કે અહીંયા અકમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું, પરિબળોને ફટાફટ ભેગા કરી શકાય છે, અકમ્યુલેટ ભેગું કરવું. ક્લિયર? ડેમોક્રેટિક સેટઅપ. ડેમોક્રેટિક સેટઅપનો મતલબ થાય છે ડેમોક્રેસી એટલે લોકશાહી, લોકશાહીના સિદ્ધાંત ઉપર કંપની ચાલે છે. નાઉ કમ ડાઉન ટુ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની. અહીંયા જોઈન્ટ સ્ટોક કંપનીના ગેરલાભની વાત કરવામાં આવે છે. ફર્સ્ટ વન, that is legal formality and expensive. So અહીંયા શું કહે છે? if you wish to form a company form of the organization, that is then you have to follow a long and a cumbersome legal procedure. Again, on filing of each document, members required to make a payment of a prescribed amount of fees. So company form of the organization is the costliest form of the organization. If you wish to incorporate the company, then you require to bear a huge expense. અહીંયા શું કહેવામાં આવે છે? લીગલ ફોર્માલિટી. લીગલ ફોર્માલિટીનો મતલબ છે કાયદાકીય કાર્યવાહી, અને એક્સપેન્સીસ એટલે કે ખર્ચાળ. કંપનીની સ્થાપના ખૂબ જ ખર્ચાળ છે.
શું કામ એને? કારણ કે જો કંપનીની સ્થાપના કરવી છે તો તમારે ખૂબ બધી કોમ્પ્લેક્સ લીગલ પ્રોસિજર, જટિલ કાયદાકીય પ્રક્રિયાઓ તમારે એમાં ફોલો કરવાની છે. સો કાયદાકીય પ્રોસેસ તમારે એની અંદર ખૂબ બધી ફોલો કરવાની છે. એટલે કંપની ફોર્મ ઓફ ધી ઇફ યુ વિશ ટુ એસ્ટાબ્લિશ ધ કંપની ધેન it is quite difficult. You have to follow long cumbersome process. કંટાળાજનક અને બહુ જ લાંબી અને જટિલ તમારે કાયદાકીય પ્રક્રિયા કરવાની છે જો તમારે કંપનીની સ્થાપના કરવી છે તો. અને આની અંદર બહુ બધા પત્રકો જમા કરાવવાના હોય છે બનાવીને, અને પત્રકો જ્યારે જમા કરાવો ત્યારે બધાની ઉપર પૈસા ફીસ ભરવાની હોય છે. એટલે અહીંયા શું કહેવામાં આવે છે, કંપનીની સ્થાપના કરવી એ ખૂબ જ ખર્ચાળ છે અને ખૂબ જ જટિલ છે, કારણ કે ખૂબ લાંબી કાયદાકીય પ્રક્રિયા તમારે ફોલો કરવી પડે છે, અનુસરવી પડે છે. કંપનીની સ્થાપના સરળતાથી કરી શકાતી નથી. કંપનીની સ્થાપના કરવા માટે જટિલ કાયદાકીય પ્રક્રિયા, ખૂબ સમય મર્યાદા લાગે એવી લાંબી કાયદાકીય પ્રક્રિયા અને ખર્ચાળ કાયદાકીય પ્રક્રિયા તમારે અનુસરવાની રહેશે. સો ટુ એસ્ટાબ્લિશ ધ કંપની ઇઝ મોસ્ટ એક્સપેન્સિવ થિંગ. You have to follow a long process, so it is time consuming one and at the same time it is quite expensive one. Next છે lack of personal interest. lack એટલે ઉણપ, પર્સનલ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યક્તિગત રસ. વ્યક્તિગત રસની અહીંયા ઉણપ છે. બિકોઝ અ કંપની ઇઝ બેઝિકલી મેનેજ્ડ બાય ધ ડિરેક્ટર્સ એન્ડ ધ પેઇડ ઓફિસર્સ. કંપનીનું સંચાલન કોણ કરે છે? કંપનીનું કોઈ માલિક છે નહીં. કંપનીનું સંચાલન છે એ સંચાલકો દ્વારા ચાલે છે, અને જે ઓફિસરો જેને સેલેરી ઉપર રાખેલા છે એ ઓફિસરો દ્વારા ચાલે છે. તો કંપની ચાલે છે અને ખૂબ સારી ચાલે તો સારો નફો થશે, પણ નફો તો અલ્ટિમેટ કોને મળે છે? શેર હોલ્ડર્સને. અને શેર હોલ્ડર્સ તો પાછા કંપની ચલાવતા નથી. કંપની કોણ ચલાવે છે? ડિરેક્ટર્સ એન્ડ ધ પેઇડ ઓફિસર્સ. એ લોકો કંપની ચલાવે છે. સો ધેર ઇઝ નો ડાયરેક્ટ કનેક્શન્સ ઓર અ લિંક બિટવીન ધ એફર્ટ્સ એન્ડ ધ રિવાર્ડ્સ. પ્રયત્ન અને નફા વચ્ચે કોઈ અહીંયા સહસંબંધ થતો નથી. ક્લિયર? સો નો રિલેશન્સ, નો ડાયરેક્ટ રિલેશનશિપ્સ. ક્લિયર? શેરધારકો છે એ મૂડી રોકે છે એટલે નફો થાય તો શેરધારકોને મળે છે, પણ ઇનફેક્ટ કંપની ચલાવે છે કોણ? તો કે સંચાલકો ચલાવે છે, પેઇડ ઓફિસરો ચલાવે છે. એમને તો કશો લાભ થતો નથી. એટલે મેની અ ટાઈમ ઇટ હેપન દેટ દે મે એક્સરસાઇઝ ગ્રોસ નિગ્લિજન્સ. ગ્રોસ નિગ્લિજન્સ તો મતલબ થશે બેદરકારી. તો ઘણી બધી વખત એવું બનશે કે ભાઈ એ લોકો કદાચ સંચાલનમાં બેદરકાર થોડા ઘણા રે, વ્યક્તિગત રસ થોડો ઓછો લેશે, કારણ કે કામ એ કરે છે પણ નફો તો કોની પાસે જાય છે? શેર હોલ્ડર્સ પાસે. ક્લિયર? કરપ્ટ મેનેજમેન્ટ, ભ્રષ્ટાચાર છે સંચાલનની અંદર. So there is a scope of a fake management in the company. Dishonest person may indulge into the various malpractices. કંપનીનું સંચાલન ખૂબ જ વિશાળ છે. કંપની ઓપરેટ ઓન અ લાર્જ સ્કેલ. કંપનીનું સંચાલન ખૂબ જ વિશાળ છે. તો કંપનીની અંદર કાલ સવારે કોઈ ફ્રોડ થશે, દગો થશે કે માલ પ્રેક્ટિસીસ થશે તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ ગેટ ઇટ. તમને જાણવું અને ટુ ઇન્વેસ્ટિગેટ ધ થિંગ ઇઝ અગેન વેરી ડિફિકલ્ટ. તમને એની જાણ તપાસ કરવી, કોણે કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યો છે અને કોણ વ્યક્તિ અપ્રામાણિક છે એ જાણવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન સો મેની એમ્પ્લોઈઝ આર વર્કિંગ. કેટલા લોકો કંપનીની અંદર કામ કરે છે, આમાંથી કયા વ્યક્તિએ કયો ફ્રોડ કર્યું કે કયું કરપ્શન કર્યું એ જાણવું બહુ જ ડિફિકલ્ટ છે અને એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. કદાચ એ તમે જાણો ત્યાં સુધીમાં એવું પણ બને કે દેટ પર્સન મે રિમૂવ ધ એવિડન્સ. એમના જે પુરાવો છે એ નષ્ટ કરી દે તો ખબર નહીં પડે કંપનીની અંદર કોણ નાનું મોટું કરપ્શન કરે છે. અને અગેન ધ કંપની ઓપરેટ ઓન અ લાર્જ સ્કેલ. So it is quite difficult to investigate a small corruption.
નાની મોટી અપ્રામાણિકતાઓ પણ તમને જાણવી બહુ અઘરી છે, કારણ કે કંપનીમાં તો ખૂબ મોટા પ્રમાણમાં બોલવું છે. ક્લિયર? સો આજે આપણે અહીંયા એડવાન્ટેજીસ કમ્પ્લીટ કરીએ છીએ, અને ડિસએડવાન્ટેજીસના ફર્સ્ટ 3 પોઈન્ટ આજે આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? લીગલ ફોર્માલિટીઝ, લેક ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ ધ કરપ્ટ મેનેજમેન્ટ. આ 3 પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યા. બાકીના પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર કરશું. સો આજે આપણે કમ્પ્લીટ કર્યું છે એક પ્રીવિયસ જે કંઈ લેક્ચર્સ મારા વિડીયોઝ અપલોડ થયા હતા એનું એક ઓવરવ્યૂ આપણે જોઈ લીધું, જેથી આજના લેક્ચરની તમને લિંક રહે. છતાં પણ જો તમને ક્યાંક લિંક મેળવવામાં ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર યુ પીપલ ટુ ગેટ ધ કનેક્ટિવિટી, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ કેન રેફર ધ પાસ્ટ વિડીયોઝ. તમે આ વિડીયો જોતા પહેલાં તમારા જૂના વિડીયો જરાક રેફર કરી લેજો, CLના સ્પેસિફિકલી. ક્લિયર? સો ત્યાર પછી તમે આ વિડીયો જોજો. આપણે આજે જે વિડીયોઝ કર્યું છે એ આપણે એડવાન્ટેજીસના બધા જ પોઈન્ટ કમ્પ્લીટ કર્યા છે, ને ડિસએડવાન્ટેજીસના 3 પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરેલા છે. બાકીના જે કોઈ પોઈન્ટ્સ છે એ નેક્સ્ટ આપણે વિડીયો અપલોડ થશે, નેક્સ્ટ સેશન હશે એમાં આપણે જોશું. તો આજે આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ વિથ ધ એડવાન્ટેજીસ એન્ડ ધ 3 પોઈન્ટ ઓફ ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. Thank you so much.